सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ, પ્રથમ સ્કંદ, પંચમ અધ્યાય. નારદજીની પૂર્વની જન્મની કથા અને એના દ્વારા જે સત્સંગના દ્વારા નારદજીને સનત કુમારોનું સેવાની પ્રાપ્તિ થવી, સત્સંગ અને સેવા કરનાર ઈચ્છનારના દોષ અને ગુણોનું વર્ણન, અને એની સાથે સાથે નારદજીનું જે સંતોમાં સેવા કરતા કરતા સંતોમાં જે પ્રીતિ થવી અને એમનું ઉચ્છિસ ગ્રહણ કરવાના કારણે ચિત્તની શુદ્ધિ થવી, અને ચિત્તની શુદ્ધિ થતા જે સંતોમાં જે ધર્મ બિરાજમાન છે એ ધર્મોમાં રુચિ થવી. તો જે સંતોના મુખ્ય 3 ધર્મો છે એના પર આપણે ગઈકાલે રીતે સત્સંગ કર્યો અને બહુ આનંદ થયો, કારણ કે જે કહેવાય મુખ્ય બધા વૈષ્ણવોને પધરાવ્યા અને એને સાથે લઈને કાલે બહુ જ આનંદ થયો કે જે રીતે બધાએ એક સાથે વૈષ્ણવોને પધરાવ્યા અને જે મનન ચિંતન થયું. મનન ચિંતન એ રીતે કે આમાં જો આપણે એક વસ્તુ જોઈએ તો ખ્યાલ આવશે કે જ્યારે ગોકુલનાથજી એમ કે છે કે આજે ભાગવતજી નહીં પણ ભાગવતજીનું ફળ એવા વૈષ્ણવોની યાદી કરી, તો આ વૈષ્ણવો દ્વારા, કારણ કે આપણે જોવા જઈએ ને તો આપણે ફક્ત ને ફક્ત 7 કે 8 લાઈન હશે જે આપણે હમણાં આ જે જોઈ ગયા 3 મુખ્ય ધર્મ સંતોના, એ એટલું જ હશે. 7 કે 8 લાઈન હશે, એટલું જ આપણે કર્યું છે, એનાથી વધારે આપણે નથી કર્યું. પણ એમાં વૈષ્ણવો તમે વિચારો ને, હજી તો આપણે આ ભગવત કૃપાથી જે પણ આપણને સ્મરણમાં આવ્યું એ કર્યું. હજી તો એને વધારે વાગોડીએ તો કેટલું આવે ખબર નથી. પણ આટલા બધા જે વૈષ્ણવો પધાર્યા ને, તો એમાં એક વસ્તુ એ છે કે આ વૈષ્ણવોના જે વાર્તાજીમાં ગૂઢ ભાવાર્થ ગોકુલનાથજીએ જે પ્રકટ કરેલો છે, હરિરાયજીએ જે પ્રકટ કરેલો છે, એ આપણને ભાગવતજી દ્વારા સમજાય છે અને ભાગવતજી આપણને આ વૈષ્ણવો દ્વારા સમજાય છે. કારણ કે આ 7 લાઈનમાં જો તમે શબ્દાર્થ કરવા બેસો તો કશું નથી. અપરિગ્રહ, સંગ નિવૃત્તિ, ભગવત ચિંતન છે. શું એમાં કશું નથી. પણ આ સંતોના ધર્મમાં રુચિ કયું છે? હજી સંતોના ધર્મો પણ નથી. સંતોના ધર્મમાં રુચિ, કારણ કે સંતોના ધર્મો તો સંન્યાસી જે સંત છે એ જ કરી શકે છે પાલન, પણ જીવમાં સંસારી જે જીવ છે એને એમાં રુચિ થવી, એ પણ ભગવત કૃપા અને ભગવત જે કહેવાય કે પ્રભુ તરફ લઈ જવા, પ્રભુને અંગીકાર કરાવવા વાળું છે. મેં રિંગ કરી પણ નથી થતું. તો આ જે પ્રભુને અંગીકાર કરાવવા માટે આઈ ટ્રાઈડ માસી, પ્રભુને અંગીકાર કરાવવા માટે જે તૈયાર થવું જોઈએ જીવ, એમાં આ ધર્મમાં રુચિ બતાવી છે. હજી એ ધર્મનું પાલન કરવાનું પણ ક્યારે શક્ય બને કે એમાં રુચિ થાય. હવે એમાં જ્યારે એવું કે ધર્મમાં રુચિ થવી અને એના પ્રમાણે જીવન જીવતા થવું, ત્યારે પ્રભુને અંગીકાર કરવાને લાયક થાય. તો આ વાર્તાજી વાંચો, ત્યાં શબ્દોના ખાલી અર્થ નીકળે અને ભાવાર્થ ના નીકળે.
તો આચાર્ય ચરણ, ગોકુલનાથજી અને હરિરાયજી પ્રભુચરણ આના દ્વારા શું આપવા માંગી રહ્યા છે એ ના ખબર પડે. સેમ ભાગવતજી જ્યારે વાંચન થાય ત્યારે આના શબ્દોના અર્થ નીકળે, પણ એનો ભાવાર્થ, કારણ કે શું છે કે આપણે 84-252 વૈષ્ણવોને આપણે આપણા વડલાઓ કહીએ છીએ, કે એ અલૌકિક આપણી જે જીવન યાત્રા છે એમાં આપણા બાપ દાદા એ કોણ છે, તો એ 252-84. તો આ બહુ મહત્વની વસ્તુ છે સમજવાની, કે 252-84 ભગવદીય વૈષ્ણવો હવે બાપ દાદા અને વડલા આપણા માટે કરે શું, શ્રમ લઈને જે આગળની પેઢી છે એનું જીવન કેવી રીતે કૃતાર્થ થાય એ જ કરે. બરાબર ને? આપણા વડલાઓ હોય તો આપણા માટે કરે શું, કે એમના પછીની પેઢીઓ કૃતાર્થ થાય, જીવન જે રીતે જીવે એ સારી રીતે, અલૌકિક જીવનની વાત છે, તો એ જીવી શકે એના માટે. તો આ જે શ્રમ લઈને પધાર્યા ભગવદીઓ, અને શ્રમ લઈને પધાર્યા તો પધાર્યા, એવું જીવન પણ જીવ્યા. કારણ કે બાળક છે, આજે વડલાઓ આપણે એમને કહીએ એની પાછળનું મુખ્ય કારણ શું છે, કે બાળક છે તો એ મુખ્યત્વે શું જુએ છે, જે કોઈ પણ બાળક હોય તો રોજ એ માં શીખવાડે કે જો હા જૂઠું નહીં બોલવાનું, આપણે ક્યારેય એવું કામ નહીં કરવાનું, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. ચલો ભાઈ બરાબર છે, બધું સારું સારું શીખવાડ્યું છે. એક જ સેકન્ડ આપો હા મને. I have something on the door. હેલો, હા, સોરી. તો આ વડલાઓ એટલે એ સેન્સમાં કે બાળકો ને ગમે એટલું લૌકિકમાં પણ માં શીખવાડે કે જુઠ્ઠું નહીં બોલવું, આમ નહીં કરવું, અને એવા કોઈ પણ એ હોય કે જેમાં કોઈ બહારથી આવ્યું, હમણાં કહી દે આ ટાઈમ નથી, હમણાં ક્યાંથી આવી ગયા, તો હમણાં કહી દે કે મારી મમ્મી ઘરમાં નથી. બાળક કહેશે, રોજ એક વસ્તુ શીખવાડે છે કે જુઠ્ઠું ના બોલવું, અને કીધું કે જુઠ્ઠું બોલવાનું, કે એટલે પછી ત્યાં વાત આવે પ્રેક્ટિકલ થવાની, કારણ કે આપણે પ્રેક્ટિકલને તો બહુ સારી રીતે વાપરીએ છીએ બધી જગ્યાએ. નરવા કુંજવા, હાથી કે નર એ જાણ્યું જ નથી કે શું કહેવા માંગ્યું ત્યાં આગળ, તો એને વાપરવાનું પોતાની કન્વિનિયન્સી માટે, અને ના રહ્યું તે પાછું પ્રેક્ટિકલને વાપરવાનું, કે પ્રેક્ટિકલ તો થવું પડે. એટલે બાળક તો કન્ફ્યુઝ, અને એ બાળક પછી એટલું હોશિયાર થાય કે જે મા બાપે શીખવાડ્યું છે એ મા બાપને હું ખબર ના પડે કે અરે જુઠ્ઠું બોલીને જતું રહે, કારણ કે મોરના ઈંડા હોય અને ઉપરથી આપણા કરતા સવા શેર હોય, એટલે આપણને જ બનાવીને જતા રહે તોય ના ખબર પડે, આવું જીવન. તો આ વડલાઓ જે જીવ્યા, જે ચલો કે કોરડા ખાધા, કે એવું જીવન જીવ્યા કે જેનાથી એમને સખત કષ્ટ થયું. કહેવાય કે જે ગદાધર દાસનું પહેલું જ પરિક્રમા આપણે લીધું હતું, પદ્મનાભ દાસજી, દમલાજી, તો આ જે ત્યાગપરાયણ જીવન જીવ્યા, તો એના માટે કેટલું બધું કષ્ટ. એક તો સેવા છોડીને ભૂતલ પર
આપણા જેવા જીવોને અંગીકાર કરાવવા માટે, તૈયાર કરવા માટે પધાર્યા, તો એ સેવામાં વિયોગ થયો એનું કષ્ટ, અને પછી અહીંયા પણ પધારીને જ્યારે આવી રીતનું જીવન જીવ્યા એ પણ કષ્ટ. તો આચાર્ય ચરણથી લઈને એમના સેવકોથી લઈને બધાએ કેટલું બધું કષ્ટ ઉપાડ્યું છે. અને એટલે આ વડલાઓ, જ્યારે આપણે કહીએ કે આપણા બાપ દાદા છે આ, હવે એમને આપણે રોજ વાગોળીએ તેમાં શું પછી બીજું કરવાનું રહે? કારણ કે એમના થકી જ આપણને આ બધું પ્રાપ્ત થયું છે ને એમને અથાગ શ્રમ લીધો છે આપણા જેવા જીવો માટે તૈયાર કરવા માટે. તો ખૂબ જ આનંદ થયો કાલે આટલા બધા વૈષ્ણવોને પધરાવ્યા, અને ભાગવતજીને પણ એના જે ગૂઢ અર્થને, ભાવને સમજવો હોય તો વાર્તાજીનો આપણને ખૂબ સારી રીતે એમ કહેવાય કે સહારો મળે છે. અને વાર્તાજીને પણ કદાચ આટલા ઊંડાણથી જો કદાચ સમજી શકવા હોય, વાગોળવા હોય, તો આપણને ભાગવતજીના કારણે પ્રાપ્ત થાય છે. તો આ અન્યોન્ય છે. પણ આવા જે કહેવાય કે આપણને જેનો સાથ મળ્યો છે આવા ભગવદીયનો, એને છોડીને બીજો સંગ મળે તો પ્રભુ કૃપા, અને ના મળે તો પણ પ્રભુની પરમ કૃપા, એવું જાણીને આપણને આ ભગવદીઓ આપણા ઘરમાં પધરાવી આપ્યા છે. વૈષ્ણવોની વાત થાય એટલે મારી હમણાં ગઈકાલે જ, આજે મારી મમ્મીને 2 મહિના થયા. એ રીતના નથી કહેતી, વૈષ્ણવ છે, વૈષ્ણવ મંદિરમાં પધારતા હતા, ખૂબ સત્સંગ કર્યો છે, એટલે એ રીતના વાત શેર કરું કે એ વૈષ્ણવનો મને ફોન આવ્યો, કારણ કે મેં એમને મમ્મીનું એક પુસ્તક પધરાવી આપ્યું. તો કે મને એટલો આનંદ આવે છે, પણ પુસ્તકમાં મને જ્યાં જ્યાં સમજણ ના પડે કે પડે, પણ તારી મમ્મીએ સાઈડમાં જે બધી નોટ્સ લખી છે એ બધી મેં ઉતારી લીધી, કારણ કે એના દ્વારા મને પુસ્તકમાં વધારે સમજાય છે. એટલે એટલો બધો આનંદ થયો. અને કહેવાય કે જ્યારે વૈષ્ણવો એકચ્યુઅલી આપણી એક તો દેહનો સંબંધ છે એટલે તો થોડું, અને એમાંય માં એટલે તો ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, આપણે બધું થઈ જ જશે એના રાજમાં, એવું હોય. એટલે વૈષ્ણવોનું સ્વરૂપ સમજાતું નથી જ્યારે હોય છે ત્યારે. પણ દર વખતે હું તો છૂટી જ નથી પડી મારી મમ્મીથી, કારણ કે આવે, હું આવી ગઈ અમેરિકામાં ને એની જોડે એ પણ આવી ગઈ. એટલે હતી તઈ ઇન્ડિયામાં, તઈ સુધી જોડે હતી, અને જેવી અહીંયા આવી એવી આવી ગઈ. અને પછી વિન્ટર સમરના ચક્કરમાં દર વખતે અહીંયા આવે. પણ એ જે શિયાળો, જે મારું અહીંયા રહેવું, એ પણ પ્રભુની કેટલી બધી કૃપા કે એ વૈષ્ણવનો સંગ મેળવી આપવાનો હશે. કારણ કે ઘરમાં આખો દિવસ ભાગવતજી, પુરુષોત્તમ નામ સહસ્ત્ર, મેં તો પપ્પાનું પુસ્તક ખાલી ઉઠાઈને આમથી તેમ મૂક્યું હશે, ધેટ્સ ઓલ. મને તો એ વખતે સમય નહોતો અને એવી કોઈ ગતાગમ પણ નથી. અને આખો દિવસ વાતાવરણ સત્સંગનું મળે, વાંચન પોતે કરતા હોય, જે કંઈ કહેવા જેવું લાગે. બહુ બોલતા નહોતા, અલ્પભાષ્ય જેને કહેવાય. અત્યારે બધું લખાણ મળે છે, શિક્ષાપત્ર, ષોડશનું, તો અમે બધા ચકિત થઈ ગયા, ત્રણેય ભાઈ બહેન, કારણ કે અમને ખબર પણ નથી કે આટલું બધું લખાણ છે એમનું. અને ચલો અમે તો બાળકો છીએ એટલે અમને તો થાય ખુશી, વધારે થાય. પણ જ્યારે આ વૈષ્ણવે કીધું કે તારી મમ્મીનું જે પાછળનું લખાણ નીકળે છે ને, એ મેં ઉતારી લીધું, ત્યારે એટલું બધું હૃદયમાં આનંદ થયો કે, અને સાથે સાથે એ પણ થયું કે વૈષ્ણવો જ્યારે ખરેખર પાસે હોય ત્યારે એમનું સ્વરૂપ પ્રભુ ગોપ્ય રાખતા હોય છે. એટલે જેટલું ગમ્ય હતું અને જેટલું પ્રભુની કૃપાથી મળ્યું, પણ ઘણું મળ્યું, એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું. કારણ કે હવે થાય છે કે મારું અહીંયા આવી રીતે રહેવું કે જેના કારણે એ લોકો આવતા હતા, નહીં તો આવે પણ ના. અને આયા અને આટલો બધો સાથ આપ્યો, સંગ આપ્યો, વૈષ્ણવનો મળ્યો, એ જ ભગવત કૃપા. 2 મહિના થશે, 2 વર્ષ થશે, વર્ષો જશે, પણ વૈષ્ણવો છે એટલે સ્મરણમાં તો કાયમ રહેશે. અને દેહના સંબંધ પણ છે, માતા પિતા પણ છે, એ આ નિશા ભાગ્ય છે. સોળસ ગ્રંથ, નિશા સોળસ ગ્રંથ મમ્મીએ નોટમાં એટલું સરસ લખ્યું છે. હા, હા, બહુ બોલતા નતા ને એટલે ખબર ના પડે, પણ જ્યારે હા, હવે મને બધું એવું કાઢીએ લાગે છીએ. કે આ સોળસ ગ્રંથ મમ્મી એકે વાર આમ એવું બોલે ને કે આમાં આવું છે, આમાં આવું છે, પણ એને સમજીને એટલું સરસ
આપણને ફરી સમજ પડે એવું લખ્યું છે. અમુક વખતે અમુક કનેક્શન ના પાના મળે ના ને તો એવું થાય કે હવે આ મમ્મી હવે આને કયા બાજુ લખ્યું હશે, આમ બધું લખ્યું છે. કોક વખત બધું છૂટું છૂટું લખ્યું છે, પણ જેટલું મળે ને વાંચીએ ને ત્યારે એવું થાય કે કશી જ કઈ મમ્મીની આ વૈષ્ણવતા ને હું કઈ મમ્મી હતી ને કઈ લાઈક મને મારા માટે એવું થાય કે કઈ મમ્મી ને કઈ હું એમ. આપણે એવું વિચારવા કરતા પણ આપણે એવું કે આપણે ભાગ્યશાળી છે કે આપણે એવું નહીં નિશા, કઈ મમ્મી હું ને કઈ હું એટલે એવા સંજોગ એવી રીતે કહેવા માંગુ છું કે મમ્મીને આટલી બધી ખબર પડતી હતી પણ કઈ એવી ગતાગમ નહીં કે મમ્મી જોડે આટલી વાત લાઈક સત્સંગ વધારે એટલે એ છે ને જેટલું જરૂરી હોય એટલું જ બોલતા ને એટલે પછી બધું તમને ના મળી જાય એવું થઈ જાય. પણ હવે આ આપીને જ ગયા છે ને એવું માનવાનું. યાદી કરીએ તો આવી રીતે કરીએ તો વધારે સારું. યાદ કરીને રડવાથી શું, યાદ કરીને જ્યારે આ પ્રાપ્ત કરવાનું છે જે એમને પ્રાપ્ત કર્યું એ આપણે પણ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. બસ શું છે કે બેન, ઘર ઘર કી કહાની આપણા વૈષ્ણવોની એવી છે કે આપણા ઘરમાં જ્યાં સુધી વડીલો હોય ને ત્યાં સુધી આપણે છોકરાઓને એટલી કિંમત હોતી નથી. આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ કરીએ. આપણા તરફથી આપણે ઇનિશિયેટ નથી કરતા એ વડીલો સાથે કે આજે પેઢી દર પેઢી જોઈ હોય પણ આપણે ઇનિશિયેટ જ નથી કરતા કે આપણે, કારણ કે આપણે એ ટાઈમે ઘડાયા નથી. ઉંમરનું એવું છે ને કે આપણે એ ટાઈમે એવી રીતના એ ઉંમરમાં આપણે ઘડાયા નથી કે આપણે આપણા વડીલો પાસેથી એ ગ્રહણ કરવા માટે આપણી અંદર તૈયારી છે. અને જ્યારે આપણે અત્યારે તૈયાર થયા તો આપણા વડીલો આપણી બાજુમાં હોય નહીં. આપીને ગયા ને વારસામાં. હા, આપીને ગયા એ જ આપણી પાસે છે. પણ આજે આપણે વૈભવીબેન બિલકુલ સાચી વાત છે. એવું જ હોય કારણ છે કે મને એ જ અને એ થયું અનુભવ્યું છે કે અત્યારે મમ્મીનું પણ લખેલું એક એક પુસ્તક, એટલે એમને તો લગભગ 12 એમને નોટબુક ભરી છે અહીંયા. એમનું તો આખો દિવસ એટલું વાંચન હતું. પણ ત્યારે હું પણ સમજતી નથી ને ટાઈમે ના આપી શકી એવું થયું. એવું જ અને થાય અને એવું લાગે કે રિસ્પોન્સિબિલિટી હતી ને બધી. મેં 4 પેઢી જોઈ. મારા ગ્રેન્ડમધર, મારી મમ્મી, મારા ગ્રેન્ડમધર, રાઈટ, ગ્રેટ ગ્રેન્ડમધર, 4 પેઢી જોઈ, 4 પેઢીની સેવા જોઈ. આજે મને કોઈ પૂછે તો મને યાદ હશે કે મારી ગ્રેટ ગ્રેન્ડમધર કેટલી સુંદર સામગ્રી બનાવતી હતી. પણ શું 10th સ્ટેન્ડર્ડમાં 9th સ્ટેન્ડર્ડમાં એ ટાઈમે મારી પાસે બુદ્ધિ હતી કે હું એમની પાસેથી એ સામગ્રી બનાવતા શીખું? એક એક્ઝામ્પલ છે, કારણ કે મારા ગ્રેટ ગ્રેન્ડમધરના હાથનું મેં ખાધું હશે. મારી ગ્રેન્ડમધર લખતી હતી, એટલું બધું લખાણ હતું મારી ગ્રેન્ડમધર્સનું કે ના પૂછો વાત. જે તમે વાત કરો છો આઈ કેન રિલેટ. મારી મમ્મી ઇન ધ સેમ શૂઝ. આજે મારામાં 20% નથી એ લોકોનું. હું એવું માનું કે એટલા બધા અભાગ્ય છે ને કે બાજુમાં હતા, એટલું બધું હાથ પકડતા હતા, પણ આપણે એ ટાઈમે ઘડાયા નહોતા. અને જ્યારે ઘડાયા ત્યારે જે એ લોકો વારસામાં મૂકી ગયા એમાંથી આપણે પાના ગોતીને વાંચવાનું છે. અને બીજું કે આ સત્સંગની બહુ કૃપા છે આપણા ઉપર, કારણ કે આવો સત્સંગ મળવો મુશ્કેલ છે જે પુસ્તકોને ફેંદવાનું મન કરે આપણને. આ સત્સંગ દ્વારા એ લોકોનું લખાણ પણ આપણે ગોતી શકીએ. તો વૈષ્ણવો તો આપણે રોજ પધરાવીએ છીએ, 84-252 આપણા ઘરના વૈષ્ણવો સાથે સાથે છે, આપણી આજુબાજુમાં જ છે ને, એ લોકો પણ દર ઘડી દર મિનિટે પકડીને જ એ લોકોના આશીર્વાદથી જ આપણે અહીંયા બધા બેઠા છીએ. વૈભવીબેન, લખાણ તો વાંચીએ ને તો એવું થાય આપણને આ સોડસ ને શિક્ષાપત્ર જે એમને લખ્યા છે બધું, અને એટલું બધું લખ્યું છે. આટલા વર્ષો અમેરિકામાં લખતા તો અમે પણ જોયા છે, પણ એ લખાણને ક્યારેય વાંચવાનો ટ્રાય ના કર્યો. કારણ કે લાઈક આઈ સેડ કે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ, રાઈટ, અને બોલતા ઓછું. હા, જ્યાં સમજાવવાનું હોય ત્યાં સમજાવતા, પણ આપણને એવું થાય કે આ બધું એમને ક્યારેય કેટલા વર્ષોમાં કેટલું બધું કર્યું અને અત્યારે હાથમાં આવ્યું ત્યારે કઈક. અને આ તો અમે તો ચલો આપણે છે તો મમ્મી છે તો વખાણ કરીએ, પણ પેલા વૈષ્ણવે કીધું કે તારા મમ્મીના પુસ્તકમાંથી મને વધારે સમજણ એટલે પડે છે કે એમના લખેલા બધા નોટ્સને હું રિફર કરું છું તો જલ્દી ખ્યાલ આવે છે. હવે વિચાર કરો કે જયારે કોઈ વૈષ્ણવ આપણી થાળીમાં આપણા વડીલોનું પીરસે ને ત્યારે આપણને પણ એ ગુણ સમજાય અને એ જ આનંદ. એવું છે. મારા બાપ પ્રેમપુરી આશ્રમમાં શીખવાડતા અને અહીંયા એટલા વર્ષો પછી પરણીને આવી અને આજે ઘણા વર્ષોની વાત છે, પણ પરણીને આવી તો એ મારા માસીની ઉંમરના એક માસી અહીંયા રહે છે અને એ મને કે તારા બા તો છે ને અમને લોકો નાનપણમાં શીખવાડતા
અમે ઊંઘતા ને તો અમને કાન પકડીને કહેતા કે તું આ લખ અને આ વાંચ. એટલે આજે હું એ યાદ કરું તો મને પણ એમ થાય કે આજે મને બહુ રિગ્રેટ થાય. અમુક વસ્તુનો આપણને એમ થઈ જાય કે આપણા વડીલો હતા ને આપણે કશું ના કરી શક્યા. જે તમે કહો છો એ જ અનુભવ. મારા મમ્મી તો આજે છે, પણ મમ્મી છે તો પણ એમને કઈ સુધી નથી અને કોઈ સુધી નથી. આજે જે મારી મમ્મી મને કહેતા હતા કે તું સેવામાં આ કર, આ કર, આ કર, આજે હું મારી મમ્મીને જોઉં છું એને કોઈ સુધી જ નથી. એ ખાલી આમ મને સાથે ઓળખે, બધું કરે, વાત કરે, પણ હું એને સાક્ષાત જોઉં છું. તો મને એમ થાય કે બસ એ વાંચન કરે. હું એને પૂછું ને આજે વાર્તામાં શું વાંચ્યું, તો પછી 5 મિનિટ પછી એને વૈષ્ણવનું નામ સ્ફુરે તો એ મને કહેશે. આવી રીતના પણ હું જોઉં છું, રાઈટ. મારી મધરને જે આ કન્ડિશનમાં હું આજે જોઉં છું, જે મારી મધર ઠાકોરજીનું એટલું બધું કર્યું છે. આખી વ્રજ પરિક્રમા એને મને લખીને આપી છે. જ્યાં જ્યાં ગઈ ને જ્યાં જ્યાં એટલા દિવસ રહી, શું કર્યું, ક્યાં જારી ભરી, શું બધું એને 84 કોષની પરિક્રમા મને લખી પધરાવી. એટલે વિચાર કરીએ આપણે આજે કે સમટાઈમ્સ ઇટ ઇઝ વેરી હાર્ડ ઓન એવરીબડી. આપણા બધા અને વૈષ્ણવ આ કહું છું ને, પુરુષોત્તમ નામ સહસ્ત્ર મારા પપ્પા કરી રહે ને પછી કોઈ વાર પુસ્તક આમ રહ્યું હોય ને તેને ખાલી મેં ઉઠાઈને મૂકું, બસ. કશી જ ગતાગમ નહીં કે પુરુષોત્તમ નામ સહસ્ત્ર શું. અને એ રોજ પણ કરે, આપણે એટલે જ લંચ આપણે પણ ના વેરી કરે. બોલો. ફોર્ચ્યુનેટ છે નિશા, ફોર્ચ્યુનેટ છે કે બાપ આ ફોઈ છે, આ બધા વડીલો છે જે હમણાં તો આપણને કેવું વૈષ્ણવ માટે તો એમની જે તત્પરતા ને એમને જેટલી આસક્તિ છે તો વચ્ચે વચ્ચે એ કરે છે, રાઈટ. અને નીમુ માસી પણ મને એમનો એક જ વસ્તુ યાદ છે કે નિર્ગુણ ભક્ત કોને કહેવાય. તો એ એક જ વાર બોલ્યા છે શરૂઆતનું આપણે ભાગવત વાંચતા હતા કે પ્રપંચની વિસ્મૃતિ. એને અને એ નિરોધ. શબ્દ એટલો બધો એને નિરોધ લક્ષણ નિરોધ એનું. કહેતી હતી એ. હા નિરોધ મને હા એને એવી રીતે શીખવાડ્યું કાયમ. જીવને અને અને ભૂલીને અને જગદીશ. મગજમાં એ ફિટ થઈ ગયું. ઇવન એટલે આ કેવું આટલા બધા આપણી જોડે વડીલો છે ને એમાં ઘણો આપણને ફાયદો છે કે આજે એક ભગવતી માસી છે, આ બાપોઈ છે, આ બધા જ લતા માસી, ચંદ્રિકા માસી બધા એટલે જ યા ને, યા એટલે આપણા સત્સંગની એ બ્યુટી છે. અને હા એ યા આપણને આ જે ગણો તે આપણા માટે એક બહુ મોટું એ છે કે આવા પેલું વડીલો કહેવાય ને કે મોરપીંછ સાથે જ રળિયામણો લાગે. આ બધું આપણા મોરપીંછ છે, આપણા વડીલો. એટલે એ જ. ના, આપણે જે રીતના જન્મ લીધો ને, આપણે જે રીતના જન્મ લીધો છે, આપણે જે વૈષ્ણવોની કૃપાથી આપણે છીએ, આપણે જે વૈષ્ણવોની આજુબાજુ રહીને મોટા થયા છે ને આજે આપણે વૈષ્ણવોના જે સંઘમાં છીએ, આ બધી પ્રભુની કૃપા જ છે ને. કેટલી બધી કૃપા છે પ્રભુની. અને આજે હંસા માસી, મહેન્દ્ર કાકા એ તો આપણને અમેરિકામાં આવીને આટલો આજે સત્સંગનો બેનને સંગ બહુ કરી યાદ આપ્યો. કરાવી દીધું સવારથી. ના એટલે બધાનો સંગ કેવું છે, સારો છે આપણે અહીંયા. આ હંસા માસી અને માં મહેન્દ્ર કેટલું કાકા એ તો બધું આખું સત્સંગ ભગવત શરૂઆત વલ્લભકુળની જોડે જોડીને જ આપણને એમને જ રાખ્યા કરે. છે. હા, હંસા માસી મહેન્દ્ર કાકા ના હોત તો આપણે અમેરિકામાં લોસ્ટ હોત અત્યારે. એવું બધા એટલે વડીલો. કોઈને કોઈ નિમિત્ત આપણે આવું કરી આપે ઠાકોરજી. આ કહું એટલે છું ને કે સરસ છે. દર વિન્ટરમાં એ અહીંયા રહેવા આવતી. મને હવે એવું લાગે લાગે કે છે વિન્ટરમાં એ મારી જોડે રહેવા આવે છે, પણ ખરેખર ઠાકોરજી મને સંગ મળે એટલે એને મોકલી આપતા હતા. અત્યારે એવું ભાન પડે છે. બાકી ક્યાં મળે, મળે જ ના એવું કે મમ્મી પપ્પા તમને દર વિન્ટરમાં મળે, પણ અને હા એટલે હું ઠાકોરજી એ જ કહું કહેશે છું કે આને આવા જરૂર છે, મોકલો. આપણે ફોર્ચ્યુનેટ મને છે શું કે લાગે પેરેન્ટ્સ આપણી જોડે રહી શક્યા. બાકી અમેરિકામાં આવું આટલું જોડે રહેવું ઇટ્સ નોટ અને પોસિબલ, રાઈટ. નિશા, સોનલ, મને તો આટલી ને હવે હું તો બહુ બધા વર્ષો ન્યુઝીલેન્ડ રહીને આવી, એટલે મારે તો લગભગ આટલા વર્ષોમાં એક પપ્પાને મળવા આવી હતી. પણ એના સિવાય પણ છે ને, મમ્મી ફોન કરે ને તો કશી બીજી કઈ વાત નહીં, મને શું કે આજે મેં લખ્યું છે ને એ હું તને વાંચી સંભળાવું છું. એટલે બીજી આગળ પાછળ બહુ ઈતર તીતર એવી કશી ઘરનું હું ચાલે છે, કોણ હું કરે છે, એવી કોઈ લાંબી ટૂંકી બહુ ચર્ચા જ નહીં. એને જે લખ્યું હોય ને એ મને વાંચી સંભળાવે. અને પપ્પા ફોન કરે ને તો પપ્પા તો એક જ વાત, તું શું સેવામાં નવું કર્યું તે આજે આ આનંદાય નમઃ પરમાનંદાય નમઃ કેટલી વાર કરે છે. પણ એટલે છે ને આપણે વડીલો જોડેથી આ જ શીખવાનું છે કે આપણે છોકરાઓ જોડે હું ખાધું ને હું પીધું નહીં. આજે હા, મારા એ મમ્મી પણ આવે કહું ને તો છું. જો સોનલ કાલે છે ને આવા શણગાર આવશે, હા કાલે આમ છે, હવે આ કીર્તન આવશે, આમ પહેલે આ જ વાત હોય આખા દિવસમાં. એટલે એવી રીતે આપણે શીખવાનું છે, રાઈટ. આ બધું આપણા જીવનનું ઘડતર છે. મને જયારે ખબર પડી ને ન્યૂઝમાં કે ટ્રમ્પ કેનેડાને 51મી સ્ટેટ કરશે, તો મેં પહેલા મારા હસબન્ડને કીધું કે 51મી સ્ટેટ થાય તો આપણે ફ્લોરિડા જ મૂવ થઈ જઈશ.
સત્સંગ મળે. વેલકમ વેલકમ. ચાલો વેરી ગુડ વન, ધીમે વેરી ધીમે બહુ ગુડ વન. યાદ કર્યા આજે, પણ આપણે આગળ વધીએ. આ 3 મુખ્ય ધર્મો છે એમાં હવે વૈષ્ણવો તો પધરાઈ દીધા, અને થોડું ખબર નહીં એમાંથી મનન ચિંતન ખસતું જ નહોતું, એટલે આજે જે 16માં ખાલી જે 16 કનેક્ટ થયું એ થોડુંક લઈને પછી વાંચનમાં આગળ વધું છું. પણ જે કહેવાય કે આ 3 ધર્મો કયા અને એને આપણે જે વૈષ્ણવો દ્વારા સમજ્યા, તો આમાં જે હરિરાયજી પ્રભુની 4 આજ્ઞાઓ છે એ પણ આવી ગઈ કે અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ, અસત્સંગ. તો પહેલું જે 2 છે અપરિગ્રહ, આપણે એના સંદર્ભમાં કાલે જ્યારે ભગવતી માસીએ નંદરાયજીનો પ્રસંગ લીધો હતો કે અન્યાશ્રય, તો એ જોયું આપણે કેવો ત્યાં તો એ અન્યાશ્રય પણ અપરિગ્રહની વૃત્તિ દ્વારા જ અન્યાશ્રયમાંથી પણ બચી શકાય છે. કારણ કે અપરિગ્રહ છે એ ત્યાગપરાયણ જીવન જીવવા માટેની ચાવી તરફ લઈ જનારું છે. જો અપરિગ્રહનો જે કહેવાય કે જે પાલન કરે એને અમુક વસ્તુનો ત્યાગ ઓટોમેટિક જ થઈ જાય. જેમ કે આપણે જોયું કે ભગવદ ઈચ્છા પ્રમાણે જે મળી રહે તે રીતે કરવું, તો એ શું થયું કે ત્યાં આગળ ત્યાગ આવે છે કે ના, મને અહીંયાથી આ મળી જશે, આ મળી જશે. કારણ કે લોભ અને ત્યાગ બહુ સાથે સાથે હોય છે, કે જ્યારે ત્યાગપરાયણ જીવન થાય ને ત્યારે જ લોભની નિવૃત્તિ થાય. નહીં તો લોભ છે તે અપરિગ્રહ થવા જ ના દે. અપરિગ્રહની જે વૃત્તિ છે, જો લોભ વૃત્તિ હોય તો ત્યાં અપરિગ્રહ શક્ય જ ના બને. કારણ કે લોભ છે એ ત્યાગ થવા નથી દેવાનું. એટલે કોઈની પાસે માગવું નહીં, લેવું નહીં, ભગવદ ઈચ્છાથી મળે નિર્વાહ કરવો, એ બધું એક ત્યાગપરાયણ જીવન માટે છે. એટલે એ અન્યાશ્રય, કોઈની પાસે માગવું નહીં, લેવું નહીં માં અન્યાશ્રય બહુ જ વાર આવી જતો હોય છે. કારણ કે કેવી રીતે કે મને આ જો મળી જાય એવું છે, લાગે છે આના થ્રુ મને થઈ જશે મારું કામ. તો આ એક પ્રકારનું કોઈની પાસે માગવાનું થયું. જો તમે એને શાંતિથી વિચારો અને એને સમય પ્રમાણે જુઓ, તો અત્યારે એ બહુ કોમન થતું હોય છે આ વસ્તુ, અન્યાશ્રય. કે પછી એ આપણે શું દેવી દેવતાઓના આશ્રય સુધીને જે અન્યાશ્રય માનતા હોય છે, પણ એવું નથી. કોઈ આપણી સાથેના સંબંધો પણ આપણને અન્યાશ્રય કરાવવા વાળા હોય છે. જેમ કે આપણે પેલા શત્રાણીની વાર્તા જોઈ હતી કે ગુસાઈજીએ સંઘ છોડાયો કારણ કે એને એવું હતું કે આ મને જરૂર પડશે ને ત્યારે પૈસા આપશે. એમાં એને એનો આશ્રય એનો થઈ ગયો કે મને જરૂર પડશે તો આ કામ લાગશે. તો ત્યાં જે સૂક્ષ્મ અન્યાશ્રય થઈ રહ્યો છે, જે જીવને કદાચ અજ્ઞાનતાવશ છે, નો ડાઉટ, પણ એ જે સૂક્ષ્મ અન્યાશ્રય છે એ પ્રભુની સેવામાં બાધક છે, પ્રભુને અંગીકાર કરાવવામાં બાધક છે. એટલે ગુરુ સ્વયં પરિશ્રમ લઈને આચાર્ય પ્રભુચરણ એવી લીલા કરે છે કે જેના કારણે એનો સંગ છૂટે અને એને સમજાય કે આ જે અન્યાશ્રય દ્વારા પ્રભુથી વિમુખ થવાય છે. કારણ કે આવા સૂક્ષ્મ અન્યાશ્રય આપણને પ્રભુથી વિમુખ કરાવનારા છે. તો આ અપરિગ્રહ છે એમાં અન્યાશ્રય અને અસમર્પિત. કારણ કે કોઈનું લેવું એ પણ અસમર્પિતમાં આવી જાય છે. જ્યારે આવી રીતના કે કોઈની પાસે માગવું નહીં, કોઈની પાસે લેવું નહીં, ભગવદ ઈચ્છાથી મળે એ રીતે નિર્વાહ કરવો, તો એ નિર્વાહ એટલા માટે ભગવદ ઈચ્છાથી, કારણ કે ત્યાં પ્રભુનો સંબંધ ભારોભાર છે. જે ભગવત સંબંધ વગરનું છે એ અસમર્પિત થઈ જાય છે, પણ અહીંયા પ્રભુનો સંબંધ ભારોભાર છે, તો ત્યાં સમર્પણની ભાવના સંકળાયેલી છે. એટલા માટે કીધું કે કોઈની પાસે માંગવું નહીં કે લેવું નહીં, કે ભગવદ ઈચ્છાથી મળે. કારણ કે ભગવદ ઈચ્છાથી જે મળ્યું છે એમાં પૂરેપૂરો ભગવત સંબંધ છે. તો ત્યાં અન્યાશ્રય અને અસમર્પિત પણ આવી ગયું. હવે આવું જે ત્યાગપરાયણ જીવન છે ને, એ જ્યારે આપણે વિવેક, ધૈર્ય અને આશ્રય જોઈએ, તો ત્યાં આગળ વિવેક, ધૈર્ય અને આશ્રય, તો આશ્રય તો ધૈર્ય અને વિવેક દ્વારા પ્રાપ્ત થાય છે. પણ આ એક ધૈર્ય પ્રકટ કરવા વાળું છે. અપરિગ્રહની જે વૃત્તિ છે,
કારણ કે તમને મળે ત્યાં સુધી તો બધું બરાબર છે, પણ જ્યારે ના મળે ત્યારે એ ધૈર્યની પરીક્ષા થાય છે. ગદાધર દાસજીને પૂરો દિન કંઈ ના મળ્યું ને જલ ધરાવીને જ્યારે આપણે રહ્યા, તો એ જ્યારે કંઈ ના મળે ત્યારે જે ધૈર્યની પરીક્ષા થાય કે મારા પ્રભુને આપવું હશે તો મેળવી આપશે કરીને. એવી અહીંયા આગળ આ ડાયરેક્ટ આ બ્રાહ્મણ વૃત્તિ છે એટલે આપણને એ બહુ સહજ દેખાય છે, પણ આવું આપણા જીવનમાં ઘણું બધું થયા કરતું હોય છે, પગલે ને પગલે થતું હોય છે. તો આ જે ધૈર્ય છે એ આવે છે. અને સંઘની નિવૃત્તિ, હવે સંઘની નિવૃત્તિમાં હરિરાયજીની 2 આજ્ઞાઓ પણ આવી ગઈ. અન્યાશય સમર્પિત અપરિગ્રહમાં આવ્યું. સંઘની નિવૃત્તિમાં અસદાલાપ અને અસત્સંગ આવી ગયું, કારણ કે સંઘ દ્વારા જ વાણીનો પણ એ જ રીતનો ઉપયોગ થાય, જેવો સંઘ હોય એ રીતનું જ સ્ફુરે વાણી પણ. અને અસત્સંગ પણ સંઘ દ્વારા જ આવે, કારણ કે સંઘ લખ્યું છે, દુસંગ નથી લખ્યું. સંઘ એ કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે. અસત્સંગ પણ હોઈ શકે છે, સત્સંગ પણ હોઈ શકે છે અને દુસંગ પણ હોઈ શકે છે. સંઘના 3 પ્રકાર છે. તો હવે અસત્સંગ, સંઘની નિવૃત્તિ થાય એટલે અસત્સંગ પણ આવી ગયું. એટલે અહીંયા આગળ 2 આજ્ઞાઓ આવી ગઈ, અસત્સંગ અને અસદાલાપ. સેમ વે સંગ કરવો એ એક વિવેકની વાત છે. કોનો સંગ કરવો ન કરવો, આ અહીંયા આગળ એક જીવનો વિવેક બતાવે છે. કે કહેવાય ને કે સંગ ને દુસંગને પાંખો નથી હોતી, અસત્સંગને પણ પાંખો નથી હોતી કે જેનાથી તમને ખબર પડશે કે આ અસત્સંગ છે. તો જે સંગ કરવાનો જે વિવેક હોવો જોઈએ, કારણ કે આપણે ખાલી સામાન્ય વાત થઈ હતી કે વૈભવીબેને પેલું એક્ઝામ્પલ આપેલું કે અભાવ ને ભાવ, કસામાં ભાવ થવો અને અભાવ થવો. કારણ કે સંઘ, પહેલા તો સંઘની નિવૃત્તિમાં આપણને એ જ બતાવ્યું કે સંઘા ભાવ એવ ભગવતોષુ હેતુ, એટલે કે સંઘનો અભાવ જ પ્રભુની પ્રસન્નતાનું કારણ છે, એમ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. અને સંઘ ન થાય તે તો ઉત્તમ જ છે, પણ સંઘમાં અભાવ થાય તો સમજવું કે પ્રભુની કૃપા છે. કારણ કે સંઘ મળ્યા પછી પણ એમાં સમજ પડે કે અભાવ ક્યારે થાય કે તમને ખબર પડે કે આ મારા માટે નથી, આ જે હું કરી રહી છું એ મારું લક્ષ્ય નથી, ત્યારે સંઘમાં અભાવ થાય. નહીતર તો પછી ટોળા ભોગા ટોળા જલસા, એવી રીતે. એટલે એ તો અલગ વસ્તુ છે, પણ સંઘમાં અભાવ થાય ત્યારે સમજવું કે પ્રભુની કૃપા છે, એવું આચાર્ય ચરણની આજ્ઞા છે. તો એક વિવેક છે કે જ્યાં આપણને અભાવ થવો ને સંઘમાં, એક વિવેક બતાવે છે કે હા મારું સ્થાન અહીંયા આગળ હોવું જોઈએ કે ના હોવું જોઈએ, એ જીવ નક્કી કરી શકે, એ વિવેક છે. તો ધૈર્ય અને વિવેક આવે એટલે આશ્રયને દ્રઢ કરવા વાળું જે પગથિયું છે ભગવત ચિંતન, એ સ્વતઃ પ્રાપ્ત થાય છે. કારણ કે ભગવત ચિંતન થાય જ્યારે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનની જ લીલાઓ, એ આપણા ભગવાનની લીલાઓનું જ્યારે વારંવાર ચિંતન થાય તો એ આપણા આશ્રયને દ્રઢ કરાવવા વાળું છે. એટલે અહીંયા વિવેક, ધૈર્ય અને આશ્રય, હરિરાયજી પ્રભુની 4 આજ્ઞાઓ અને આ સંતોના ધર્મમાં રુચિ, તો એ જે આપણને આચાર્ય ચરણે સંન્યાસ નિર્ણયમાં આપ્યું, જે ભક્તિ માર્ગીય સંન્યાસ. કારણ કે ભક્તિ માર્ગીય સંન્યાસ એટલે શું છે કે સંત જેવું જીવન જીવવાની ચેષ્ટા, જીવન જીવવાની રુચિ, સંત જેવું જીવન જીવી નહીં શકે સંસારી. એમાં રુચિ કરશે એટલે એવી રીતનું આચરણ કરવાનો પ્રયત્ન કરશે, એવી ચેષ્ટા કરશે અને એવું જીવન જીવવાનો સંસારમાં રહીને પ્રયત્ન કરશે. તો સંન્યાસ નિર્ણયમાં જે ભક્તિ માર્ગીય સંન્યાસની જે આજ્ઞા આપે કરી છે એ આ જ સંદર્ભમાં છે. કારણ કે એક સીધી વાત છે, જે આ સંઘની વાત થઈ, વિવેકની વાત થઈ, એક સીધી વાત છે કે ડાયાબિટીસ છે તો ડાયાબિટીક જે પર્સન છે એના માટે ગળ્યું ખાવું એક કહેવાય ને સ્લો પોઈઝન છે, ધીમું ઝેર છે, કે એને ગળ્યું ખાવાનું મન પણ બહુ થાય, એને આનંદ પણ બહુ આવે એમાં, પણ એ એક ધીમું ઝેર છે. એવી રીતના સંસારી છે,
કે સંસારી માટે સંસારમાં રહીને આ બધો સંઘમાં રાચવું, આ કરવું, એને મજા જ આવે છે. પણ એ એક સ્લો પોઈઝન છે, એક ધીમું ઝેર છે, જે એને મારી નહીં નાખે, પણ ભગવત કૃપાથી, ભગવત સન્મુખતાથી વિમુખ કરી દેશે, બહિર્મુખ કરી દેશે, જે કદાચ ફિઝિકલી મરવા કરતા પણ વધારે ડેન્જર છે. તો આ જે સંન્યાસ નિર્ણય, વિવેક દૈર્યાશ્રય, હરિરાયજી પ્રભુની કરેલી 4 આજ્ઞાઓ, આ બધું આ 3 જે મુખ્ય ધર્મ કે જેમાં રુચિ થવી જીવની, સંસારી જીવ છે અને એને આમાં રુચિ કરવાની ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું છે, જો ભગવત કૃપા ના હોય તો. પણ ભગવત કૃપાથી પ્રભુના આપેલા આ જે બધું સત્સંગ, ભગવદીયોનો સંગ, અને આચાર્ય ચરણોના ગ્રંથો ને વચનો, એના દ્વારા રંજક પણ એનો સ્પર્શ થાય. તો આ 3 ધર્મો આ રીતે બતાયા કે એ સેવા જે સંતોની કરી, ઉચ્છિસ ગ્રહણ કર્યું, એના પરિણામે ચિત્તની શુદ્ધિ થતા આ સંતોના જે ધર્મ છે એમાં રુચિ થઈ. આગળ વધીશું. આમાં બહુ આનાથી આગળ મનન ચિંતન વધી જ નહીં રહ્યું હતું, એટલે પાછું આનું 16ની સંગતિ અને આ હરિરાયજી પ્રભુની 4 આજ્ઞાઓની સંગતિ બેઠી, એટલે એમાં થોડુંક આપણે મનન ફરીથી કર્યું. હવે આગળ વધીએ. હવે રુચિ થતા કૃપાપૂર્વક કથા શ્રવણથી કૃતાર્થ થતા. આ જે રુચિ થઈ ભગવત સંતોના ધર્મમાં, પછી આગળનું ટાઇટલ છે સંતોના ધર્મ બતાવ્યા, અને પછી હવેનું ટાઇટલ છે કે રુચિ થતા કૃપાપૂર્વક કથા શ્રવણથી કૃતાર્થ થતા. પ્રેરણા વગર નાનકડા બાળકને પોતાને જ રુચિ થઈ, તે પરમહંસો પ્રેમ મગ્ન થઈને પ્રભુનું જ્ઞાન કરતા. આ પ્રેરણા વગર એટલે અહીંયા નારદજીની વાત કરી રહ્યા છે કે પ્રેરણા વગર નાનકડા બાળકને પોતાને જ રુચિ થઈ, તે પરમહંસો પ્રેમ મગ્ન થઈને પ્રભુના ગાન કરતા. નારદને તે સાંભળવા આજ્ઞા કરતા. મોટાઓ આજ્ઞા કરે તે પણ અનુગ્રહ છે. પ્રત્યેક શબ્દના અર્થ અને અભિપ્રાયને સમજાવતા પ્રેમપૂર્ણ કથાની આ રીત છે. પ્રત્યેક શબ્દનો અર્થ અને અભિપ્રાય, અર્થને સમજ્યા, શબ્દના અર્થને, પછી એનું તાત્પર્ય જે કહેવાય, એનું જે તત્વ કહેવાય, એની વાત કરે છે. એક આ શાસ્ત્રીજીએ એક શબ્દોને એટલા બધા સુંદર રીતે અંદર વણ્યા છે કે એક લાઈન નહીં, એક શબ્દ પણ તમે ના છોડી શકો જ્યારે શ્રવણ કરતા હોય કે વાંચન કરતા હોય. કહ્યું કે પહેલા તો નાના અમથા બાળકને આવી રુચિ થઈ પોતાને, કારણ કે ચિત્તની શુદ્ધિ થઈ છે એટલે સંતોના ધર્મોમાં રુચિ થઈ. તો હવે રુચિ થતા શું થયું કે જે પરમહંસો, જે સનતકુમારો આ પ્રેમ મગ્ન થઈને પ્રભુના ગુણગાન કરી રહ્યા છે, એ સાંભળવાની નારદજીને આપે આજ્ઞા કરી. મોટાઓ જે આજ્ઞા કરે એ પણ અનુગ્રહ છે, કારણ કે એમના અનુગ્રહ વગર એ શક્ય નથી. પ્રભુની કૃપા હોય ત્યારે જ મોટાઓ પણ આજ્ઞા કરે. એટલે આ જ્યારે શ્રવણ કરવાની આજ્ઞા કરી ત્યારે શું કર્યું કે પ્રત્યેક શબ્દના અર્થ અને અભિપ્રાયને આપ નારદજીને સમજાવતા. પ્રેમપૂર્ણ કથાની આ રીત છે. શ્રદ્ધાપૂર્વક સાંભળતા નારદજીનું મન તેમાં મગ્ન થઈ જતું. આમ શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ. કેટલું સુંદર કહ્યું. આપણે કાલે જ વાત થઈ હતી કે શ્રવણ એ શબ્દમાં કેટલું બધું, શ્રવણ ભક્તિ પહેલું જ જ્યારે પગથિયું આપ્યું, પણ એ શ્રવણ કઈ રીતનું હોવું જોઈએ. શ્રવણમાં આદર, હીન અધિકારીના લક્ષણમાં ત્રીજું લક્ષણ છે કે શ્રવણમાં આદર. પણ એ શ્રવણ કઈ રીતનું કે શ્રદ્ધાપૂર્વક
કારણ કે આદર ના હોય તો એ શ્રદ્ધાપૂર્વક થવાનું જ નથી. શ્રદ્ધાપૂર્વક સાંભળતા નારદજીનું મન તેમાં મગ્ન થઈ ગયું. મન જ્યારે લાગે ત્યારે શ્રવણ થયું કહેવાય, નહીં તો સાંભળ્યું કહેવાય. કે ચલો અથડાયું, કાનને અથડાય, હિયરિંગ નેચરલ સાયન્ટિફિક એ છે આપણને જે પ્રભુએ અંગ આપ્યું છે એમાં એ જ છે કે કોઈ પણ પ્રકારનો અવાજ અથડાય અને પછી સંભળાય, એ રીતનું મિકેનિઝમ જ છે. પણ અહીંયા એ નથી, એ મનમાં હૃદયમાં ઉતરે છે એટલે મગ્ન થઈ જાય. સાંભળીને કોઈ મગ્ન નથી થઈ જતું. એ ખાલી એક ક્રિયા છે સાંભળવાની અને એક મેકેનિઝમ છે કે શબ્દ અથડાયો અને તમને ધ્વનિ સ્વરૂપે સંભળાયો. આ એક સિમ્પલ સાયન્સ આપણને બધાને ખબર છે. પણ એ ધ્વનિ જ્યારે હૃદયમાં ઉતરે છે ત્યારે મનની સાથે કનેક્ટ થઈને એ મગ્ન થઈ જાય છે. ત્યારે કાનમાં જે પડેલા શબ્દો છે એ ફક્ત ધ્વનિ તરીકે અથડાતા નહીં રહેતા, મનમાં જ્યારે પ્રવેશ કરીને હૃદયમાં જ્યારે પ્રવેશ થાય ત્યારે તે મગ્ન થવાની ક્રિયા શરૂ થાય. નહીં તો શક્ય જ નથી. આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ દિવસ દરમિયાન, બધું ઉતરી નથી જતું. પણ અહીંયા આગળ જ્યારે શ્રદ્ધાપૂર્વક આદરપૂર્વક જ્યારે આ મોટાઓએ આજ્ઞા કરી છે અને અનુગ્રહ કર્યો છે અને કથા શ્રવણ કરવા બેઠા છે, ત્યારે એ કથા શ્રવણ પણ કઈ રીતે થઈ રહ્યું છે. આપણે વાત થઈ હતી કે ભાગવતજી જ્યારે પણ આપણે અત્યારે વાંચન ચાલી રહ્યું છે તો ના હું તો બોલું છું, ના તમે સાંભળો છો. પરીક્ષિત મહારાજ જે બિરાજ્યા છે ભાગવતજીમાં, એ પરીક્ષિત મહારાજ વિનંતી કરી છે કે આપ મને ભાગવતજી સંભળાવો, તો એ સાંભળી રહ્યા છે. અને સુખદેવજી મહારાજ જે કૃપા કરીને પરીક્ષિત મહારાજ પાસે સ્વયં ચાલીને આવ્યા છે તો એ સંભળાવી રહ્યા છે. તો ભાગવતજી એ સુખદેવજી અને પરીક્ષિતજી છે, ત્યાં આગળ બીજું કોઈ છે નહીં. શ્રવણથી યથાર્થ જ્ઞાન થાય છે. એટલે શ્રવણ ભક્તિ સિદ્ધ કઈ રીતે થઈ, તો એમાં મગ્ન થઈ ગયા એટલે કહ્યું કે આમ શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ. શ્રવણથી યથાર્થ જ્ઞાન થાય ત્યારે કીર્તન એટલે કે કહેવાનો અધિકાર મળે. અહીંયા આગળ સનત કુમારો દ્વારા યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે કહ્યું કે શ્રવણથી યથાર્થ જ્ઞાન થાય ત્યારે કીર્તન એટલે કે કહેવાનો અધિકાર મળે. ત્યાં સુધી નિરંતર શ્રવણ કરવું જોઈએ. પછી કીર્તન આદિ 9 પ્રકારની ભક્તિ સિદ્ધ થતા પ્રેમથી પ્રભુમાં સાયુજ્ય મળે. આમ કથા સાંભળતા ભગવાનમાં નારદજીને રુચિ થઈ. પ્રમાણ બલ છોડીને ઇન્દ્રિયોનું સ્વાભાવિકપણે વિષય ગ્રહણ એટલે રુચિ. રુચિની વ્યાખ્યા કરી કે પ્રમાણ બળ છોડીને ઇન્દ્રિયોનું સ્વાભાવિકપણે વિષય ગ્રહણ એટલે રુચિ. કેટલું સુંદર કહ્યું. ઘણી બધી વસ્તુ હોય છે કે જે વ્યવહારમાં પણ આપણે કરવી પડે છે, એ રુચિ નથી કહેવાતું. કારણ કે એમાં છૂટકો નથી હોતો. વાસણ કપડાં કરવામાં રુચિ કેટલા લોકોને હોય, પણ કોઈ છૂટકો નથી હોતો, કરવું જ પડતું હોય છે. પણ જ્યારે કહેવાય કે પ્રમાણ બળ છોડીને ઇન્દ્રિયોનું સ્વાભાવિકપણે એ વિષયમાં જવું, એ વિષયને ગ્રહણ કરવું એટલે રુચિ. કે જેમાં તમને કોઈએ કહેવું ના પડે, ગમે તેટલો થાક લાગ્યો હોય તો તમે કરવા માંડો, તો એ પ્રમાણ બળ છોડીને તમારા કહેવાય કે સ્વાભાવિકપણે કે સહજતાથી થઈ જાય એ રુચિ કહેવાય. મહાત્મ્ય કે પોતાને થતો લાભ લક્ષ્યમાં લીધા વિના માત્ર અંતઃકરણને થતા આહ્લાદથી ઇન્દ્રિયો શ્રવણ આદિમાં પોતાની મેળે પ્રવૃત્ત થાય તે રુચિ છે. કેટલું સુંદર કહ્યું. કારણ કે આજે ભાગવતજી શ્રવણ કરવાની વિધિ, કહેવાની વિધિ, ભાગવતજી ને
ગ્રહણ કરવાની વિધિ એટલી બધી બદલાઈ ગઈ છે અને એટલું બધું ક્રિયાપરાયણ થતું જાય છે કે વ્યવહાર સાચવવા માટે ભાગવતજી સાંભળવાનું કે પછી 7 દિવસનો ઉત્સવમાં ખૂબ આનંદ લેવા માટે કે પછી કહેવાય કે અ, પોતાના ઘરેણાં અને જે વસ્તુઓ જે કંઈ બતાવવા લાયક છે એ પહેરી ઓળીને આનંદ કરવા માટે પહેલો બીજો દિવસ તો ખબર જ છે આપણને અધિકાર લીલા ને સાધન લીલા છે એમાં શું જવાનું. નારદજી આવશે, વ્યાસજી પ્રસન્ન થશે, નારદજી સમજાવશે, ભાગવતજી ચાલુ થશે. 2 દિવસ તો કઈ હોતું નથી. પછી થાય સાડીઓના રંગ નક્કી. આજે આ ઉત્સવ, કાલે પેલો ઉત્સવ, પ્રભુ પ્રકટ થશે અને કરો જલસા. પણ પહેલો તો એક પ્રતિષ્ઠા છે, પહેલો સ્કંદ એક બાજટ છે, જે આપણે સિંહાસનની વાત કરી હતી કે જેની પર પ્રભુ સિંહાસન, ખંડપાઠ સીડી, ગાદી તકિયા અને પ્રભુનું બિરાજમાન થવું. તો એટલે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં આચાર્ય ચરણે જે આપ્યું છે, હરેક સ્કંદમાં કૃષ્ણ જ કૃષ્ણ, બીજું કંઈ જ નહીં. જે નામ સહસ્ત્ર નામ આપણને આપ્યા, કૃષ્ણ જ કૃષ્ણ. પહેલા શ્લોકથી ચાલુ કરો ને છેલ્લા શ્લોક સુધી. તો મહાત્મ્ય કે પોતાને થતો લાભ લક્ષ્યમાં લીધા વિના માત્ર અંતઃકરણને થતા આહ્લાદથી ઇન્દ્રિયો શ્રવણ આદિમાં પોતાની મેળે પ્રવૃત્ત થાય એ રુચિ છે. ભાવતા ભોજનમાં સ્વાભાવિક પ્રવૃત્તિથી થાય તે રુચિ. તેમાં વસ્તુના ગુણધર્મોને જ્ઞાન બધાને વસ્તુના ગુણધર્મોનું જ્ઞાન બધાને હોતું નથી. સંસારના સુખમાં આસક્ત અને અતૃપ્તને ભગવાનની ભૂખ ક્યારેય લાગતી જ નથી. ભગવાન ક્યારેય યાદ આવતા જ નથી. સંસારના સુખમાં આસક્ત અને અતૃપ્ત કહ્યા, કારણ કે એ સુખ ક્યારેય તૃપ્તિ આપવા વાળું તો થવાનું નથી. એક મળ્યું તો બીજું. એટલે શબ્દો આપે એટલા સુંદર શબ્દોની માળા બનાવી છે કે એક શબ્દમાં એક તો સુખમાં ખાલી રાચેલા નથી કહ્યું, આસક્ત કહ્યું છે. આસક્ત એટલે જ્યારે આસક્ત થઈ જાય ને ત્યારે એને બીજું કંઈ દેખાય જ નહીં. આપણને લૌકિકમાં ખબર જ છે કે આશિક હોય એની શું હાલત હોય. એના જો પ્રેમિકામાં પડેલો જે વ્યક્તિ હોય, આસક્ત હોય, એની કેવી હાલત હોય. એને કશું દેખાય એને હું ઉદાહરણ લઈએ એની હું એક્ઝામ્પલ લાવી તો ના બરાબર છે ને, પણ તો જ આપણે સમજી શકીએ કે આપણી સંસારમાં શું સ્થિતિ છે. કારણ કે કોઈ કેટલાય લોકો કે તારી પ્રેમિકા આવી છે તો એને થોડી ખબર પડે, કારણ કે એ તો આસક્ત છે. એવી સ્થિતિ આ છે કે બધાને આપણને એવું લાગે છે કે આપણે બરાબર જ કરીએ છીએ, જે કરીએ છીએ. ના ના, હું તો મારે તો આ રીતનું જ હોય. હું આસ્કરન રાજા યાદ કરતી હતી ને તું તો કઈ હાલે. ભાઈ લૌકિક ના જીવો લૌકિક યાદ કરે. તું આસ્કરણજીને યાદ કરતી હતી, કારણ કે બરાબર છે આસક્તિ. પણ હું કહેવાનું અહીંયા સંસારના સુખની આસક્તિની વાત આવી ને, એટલે ના તું કહી દે, તું જે તું વિચારતી હતી એ બરાબર છે. આ તો બધું લૌકિક લૌકિક દાખલો તો યાદ રહે ને બધાને, એટલે કેવું કે તું કન્ટિન્યુ કર, કાલે આપણે કરીશું. ઓકે, હા, કાલે ચોક્કસ લેજે. એટલે સંસારના સુખમાં આસક્ત અને અતૃપ્તને ભગવાનની ભૂખ ક્યારેય લાગતી જ નથી. ભગવાન ક્યારેય કાલે યાદ અમે નહીં હોઈએ આવતા જ નથી. ઈશાબેન કાલે અમે નહીં હોઈએ ને સત્સંગમાં પણ. કઈ નહીં, મંડે. અમે નહીં, તમે નહીં, અમે નહીં હોઈએ બેન. હવે ફોન થી વાત કરે તો શું કરું? ના ના, એવું કઈ નહીં. કેવી કહું કેમ બોલ્યા? અમે ફોન થી વાત નહીં કરીએ. આપણે તો બધી ખુલ્લી ચોપડી જ રાખવાની. કોઈક વાર થઈ જાય તો પછી મંડે ભગવાનની હેતલબેન વાતો પાક્કું. ભગવાન ક્યારેય યાદ આવતા જ નથી. ભગવાનની વાતો યાદ નથી આવતી. ચિત્ત ભગવાનમાં લાગતું નથી. આપની ઇન્દ્રિયો વિષયોથી અને અંતઃકરણ વાસનાથી ભરેલા છે.
તેથી ભગવાનમાં રુચિ થતી નથી. રુચિપૂર્ણ શ્રવણથી નિસંદેહ અને અન્ય વિષયના વિચાર વગરની સ્થિર બુદ્ધિ પ્રભુમાં નારદજીની થઈ. તેથી હું જ બ્રહ્મ છું અને મારામાં સઘળું છે, પણ માયાથી પરિકલ્પિત છે તેવો સામાન્ય અધિકાર રૂપ અનુભવ થવા લાગ્યો. પછી નિરંતર શ્રવણથી જ્ઞાન ભક્તિથી પ્રભુમાં પરમ પ્રેમ થયો. બહુ જ સુંદર છે. થોડુંક આપણે પાછું લેવું તો પડશે જ, પણ હમણાં એને વાગોળવા પૂરતું સમજી લઈએ કે એક તો આપને રુચિ થઈ જે શ્રવણમાં, કારણ કે શ્રવણ ભક્તિ અહીંયા સિદ્ધ થઈ ગઈ છે. એ જે ગુણગાન પ્રભુના થયા છે એમાં આપ મગ્ન થયા અને આપને જે શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ ગઈ. હવે આવી જે પ્રભુમાં જે રુચિ થઈ, રુચિપૂર્ણ શ્રવણથી નિસંદેહ, કારણ કે અહીંયા કોઈ પણ પ્રકારનો સંશય, જો પ્રશ્ન થવો એ પણ સંશયના રૂપે જ હોય છે, પણ એ સંશય અને સંદેહ બે અલગ વસ્તુ છે. કારણ કે સંશય નહીં થાય, પ્રશ્ન નહીં થાય, જિજ્ઞાસા નહીં થાય. જિજ્ઞાસા ના થતી તો ભાગવતજી જ ના મળતા. આજે આપણે જે હીન અધિકારીમાં સૌનક અને સુતજીની કથાની શરૂઆત થઈ, પણ આપણે જો આ પ્રશ્નો 6 પ્રશ્નોને ખાલી એ ઋષિઓ તો સત્ર લઈને બેઠા છે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, યજ્ઞને કરવા માટે, અને એમને થવાની જ છે. પણ આ જે 6 પ્રશ્નો જે ઋષિઓને થયા, જે જિજ્ઞાસા વૃત્તિ, પહેલામાં પહેલું જ લક્ષણ કયું. અને હીન અધિકારી છે તો એના અધિકાર કઈ રીતના આપ્યા છે એને સમજવાનું છે. ઘણી વખત હીન, મધ્યમ અને ઉત્તમને આપણે પહેલો, બીજો, ત્રીજો નંબર, પાસ, નપાસ ને એવી રીતના જ આપીએ છીએ. આપણને એનાથી વધારે સમજાતું નથી. એટલા માટે અહીંયા આગળ અધિકાર આપવાના એક સ્તર બનાયા છે અને એ પ્રમાણે અધિકાર આપ્યા છે. પણ સૌનકાદ્ય ખિલેષ્ઠદ વ્યાસ ચિંતા વિના શકાય, શ્લોક નંબર તો નથી યાદ, પણ સૌનકાદ્ય ખિલેષ્ઠદ, હમણાં આપણે નામ આઈ થિંક લીધું હતું, એની સાથે આવશે. આ વ્યાસ ચિંતા વિના શકાય એની સાથે નહીં આવે, પણ શુકવાગ અમૃતાપ દિંદુ, જે શુકજીની વાણીમાંથી પ્રકટ થયેલો જે અમૃતનો સાગરનો માંથી ઉગેલો જે ચંદ્રમાં, જે કૃષ્ણ ચંદ્ર, જે વૃંદાવનેન્દુ કહ્યું ને હમણાં આપણે વલ્ભાષ્ટક સાંભળ્યું રીતના, શુકવાગ અમૃતાપ બિંદુ, એટલે એ બિંદુ ત્યાં આગળ જે કહ્યું છે બિંદુ, એ કૃષ્ણ ચંદ્રના સ્વરૂપમાં જ કહ્યું છે, પ્રભુના એ નામમાં. ત્યાં જ આગળ આવશે સૌનકાદ્ય ખિલેષ્ઠદ. તો નિશા એ શ્લોકમાં જ આવશે, 12મા શ્લોકમાં. એના પછીનું જ નામ આવશે સૌનકાદ્ય ખિલેષ્ઠદ. એમાં જ બધા નામ આવે છે. શુકવાગ સૌનકાદ્ય ખિલેષ્ઠદ ભક્તિ પ્રવકરતકસ્ત્રાતા વ્યાસ ચિંતા વિનાશક. સર્વ સિદ્ધાંત વાગાત્મા નારદાદ. રાઈટ બેન. હા, ધ્યાન ગમ્ય ભક્તિ રત્ન. બાપરે, મને તો ક્યારે યાદ રહેશે આવું, કોણ જાણે. તો કશું એવું યાદ રહેતું નથી. જ્યાં વગરનું છે બધું યાદ રહે, પણ ના, સરસ, તમે લોકોને આટલું એ છે ને. તો અહીંયા નિયમ રાખ્યો છે સૌનક, ડેલી, પણ સમજ સાથે બધા ડેલી નથી થતા નિશા, એટલે 2 બુક રાખી છે. પણ એક વાર સમજ પડવા માંડે ને પછી એ છે ને, પહેલા 2-3 મહિના જેવા આપવા પડે, પછી તો એક વાર સમજ પડવા માંડે પછી જરૂર પણ નહીં પડે એની. પ્રભુ કૃપા થાય તો સારું. એટલે અર્થની સમજ, ભાવની સમજ તો જન્મારો નીકળી જાય. એટલે સૌનકાદ્ય ખિલેષ્ઠદ જ્યારે કહ્યું કે, તો સૌનકજી ને હીન અધિકારી કયા છે, તો અહીંયા આગળ પ્રશ્ન થાય, પણ એવી રીતે નથી. એ અધિકારોને પણ આપણે જીવ બુદ્ધિથી પહેલો, બીજો, ત્રીજો નંબર આપીને નથી સમજવાના. એમાં કારણ કે એમની જિજ્ઞાસા થવી, એમના 6 પ્રશ્ન થવા, એના આધારે તો આપણને અત્યારે મળી રહ્યું છે. કારણ કે વ્યાસજી છે તો વ્યાસજી જ્ઞાન અવતાર, જ્ઞાન એટલે અહીંયા આગળ વેદ સંબંધી,
જેમને વેદની શાખાઓનો પ્રવર્તન જ એટલે કર્યું. વેદની શાખાઓનું પ્રવર્તન કરવાનું વ્યાસજીને શું કારણ હતું? પણ ખબર છે કે જીવોની સ્થિતિમાં સમજાશે નહીં, તો ચલો વેદના વિભાગ કર્યા, એની શાખાઓનું પ્રવર્તન કરીને બધા શિષ્યોને બધાને આપ્યું. પછી પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી, જે મહાપુરાણ જે કહેવાય કે ઇતિહાસમાં સૌથી મહત્વનું, કે જેમાં શાસ્ત્રનું જે કઈ છે એ બધું વર્ણન કરી લીધું. બ્રહ્મસૂત્ર, તે છતાં જ્યારે એમને પ્રસન્નતા ના થવી એનું કારણમાં ત્યાં બધી જગ્યાએ પ્રભુનું જે સ્થાન છે એ કર્મ પ્રધાન છે. પ્રભુ તો બધે જ છે, વેદની વાણી છે તો સ્વયં પ્રભુની વાણી બધે જ છે, પણ એ સ્થાન કર્મ પ્રધાન છે, ભક્તિ પ્રધાન નથી. અને આ જીવો તો આટલું પણ કરવા માટે ગમ્ય નથી જે વ્યાસજીએ આપ્યું, તો હવે શું થશે? એટલે આ જે ચિંતા છે પ્રભુ સ્વયં પ્રકટ થઈને કરી રહ્યા છે તે આ રીતની છે. કર્મ પ્રધાન રહી ગયું છે. હવે તો જીવોની શક્ય જ નથી કે કર્મ પણ આ કરી શકશે. અને ભક્તિ પ્રધાન નથી થયું તો એ જીવને મળશે શું? કારણ કે એમને સ્વયંને જ્યારે અહીંયા આગળ શોક છે, તો પછી જીવને શું મળશે આટલું કર્યા પછી? અને એના કારણે અને ત્યાં સૌનકાદ્ય ઋષિ તો એ લોકો તો યજ્ઞ મોક્ષની પ્રાપ્તિ માટે કરવા યજ્ઞ ક્ષેત્ર રચ્યું છે ને બેઠા જ છે નૈમિષારણ્યમાં. પણ એમને પહેલામાં પહેલો પ્રશ્ન જ આ છે, કારણ કે કલીમાં થયું છે શું કે સત્યનું અપહરણ થઈ ગયું, એટલે ધર્મ ચાલ્યું થઈ ગયો. આપણે કાલે જ આજે તો અમાવસ્યાનો સમય છે, એટલે ગઈકાલે જ કુંભનો મેળો પૂર્ણ થઈ ગયું ત્યાં આગળ બધું. પણ ખરેખર જોવા જઈએ તો કેટલું બધું હિન્દુ સનાતન ધર્મ માટે કેટલું બધું એ વિષય એવો છે કે તમને જ્યારે સારો રાજા મળે ને ત્યારે આ શક્ય છે. રાજા છે ને એ પ્રજાનો કોઈ પણ પ્રકારનો જે કહેવાય કે પ્રજાને દોરી શકે સારા માર્ગે, એ એનો પહેલો ધર્મ છે. સદમાર્ગે સદધર્મ પર, પ્રજા ધર્મ પર ચાલી રહી છે, પછી છે કે એમની ઉન્નતિ થાય, એ બધું થવાનું જ છે. કે પછી વાણિજ્ય શાસ્ત્ર આ છે ફલાણું ઢીકણું, એ બધું તો એનો અંગરૂપ છે જ, પણ મુખ્ય કે પ્રજા ધર્મનું પાલન કરી રહી છે. અને આજે ખરેખર આટલા મોટા પોપ્યુલેશનમાં હિન્દુસ્તાનમાં હિન્દુ સનાતન ધર્મ, જેને આટલી મોટી ખ્યાતિ આપવાની, અને એ ધર્મનું, કારણ કે દરેકનું એક સ્થાન છે. આજે પ્રયાગનું એ સ્થાનનું જે મહત્વ છે, સ્થાન લીલા આવશે કે સ્થાનનું શું છે મહત્વ, તો એ સ્થાનની વાત છે. અને સનાતન ધર્મ છે તો એને ઉજાગર રાખીને એ પ્રજાને એ તરફ પ્રેરવી, એ રાજાનો એક મહત્વનો કહેવાય કે મુખ્યમાં મુખ્ય એનું કર્તવ્ય જ આ છે, જે આટલા વર્ષો પછી આપણને આવો રાજા મળ્યો. સીતારામન, ખરેખર ખજાનો કોની જોડે હોય? લક્ષ્મીજી જોડે હોય. આજે એક એ સ્ત્રીને બેસાડી છે ફાઇનાન્સ મિનિસ્ટર. જુઓ, આપણે જે આપણા શાસ્ત્ર વેદ જેમાંથી આપણા રૂટ્સ છે, આપણા જે મૂળ છે, અત્યારે આપણે કેટલા સારી રીતે એના તરફ જઈ રહ્યા છે. હજી તો પાર્લામેન્ટમાં સુધા મૂર્તિ આવી ગયા એજ્યુકેશન માટે. આજે એમને આ જે બધી પુરાણોની કથાઓ છે ને, એમને જે એજ્યુકેશનમાં બેંગ્લોરમાં ને બધે તો એમના જ્યાં જ્યાં બધે સ્કૂલો છે ત્યાં તો એમને બહુ સરસ રીતે બધું કરી રહ્યા છે. પણ પાર્લામેન્ટમાં આવી ગયા અને જે પ્રસ્તાવ મૂકી રહ્યા છે એજ્યુકેશન માટે, કે આપણે ભણાવવાનું તો જે આ ભણવાનું ભણે છે એ તો બરાબર છે, પણ આ જે પુરાણોની જે આપણી કથાઓ છે એ આપણા બાળકોના જીવનમાં કેવી રીતે લાવવાની, કે એમનો એક
એક એવું 1 કલાકનું પંચતંત્રની વાત કરીએ. એમને ઘણું બધું વાત કરી છે એમાં યા યા પાર્લામેન્ટમાં. યા યા પણ કે આ પંચતંત્ર ને બધું તો ખોવાઈ જ ગયું છે, મળશે કેવી રીતે? ખોવાઈ જ પણ ગયું છે. એમ જ એવું એક એ કરવાનું કે જેનાથી બાળકોને એક જગ્યાએ બેસાડીને એને સ્ટોરી ટેલિંગમાં આ દેખાડવાનું અને એ ઘડતર રીતે ઘડતર એમને એમાં ખરેખર સમજણ પડે કે કેવી રીતે આ થાય. પણ એ કેવું કે મા બાપ ઘરે કરાવે એના કરતા સ્કૂલમાં જ આ ઇન્ટ્રોડ્યુસ કરવાનું. ઇટ હેઝ ટુ બી પાર્ટ ઓફ અવર સ્ટડી, ઇટ હેઝ ટુ બી પાર્ટ ઓફ અવર કરિક્યુલમ. અને પહેલો ગુરુ એ માતા. હવે જો આવા કોઈ શિક્ષણ મંત્રી આપણને મળી જાય, એજ્યુકેશન મિનિસ્ટર, તો એટલે અત્યારે જે જઈ રહ્યું છે, કારણ કે અમેરિકાનું જે પોપ્યુલેશન છે ને એટલું તો ત્યાં પ્રયાગમાં 1 દિવસ સ્નાન કરવામાં હતું. કોઈ હેન્ડલ તો કરી જુએ, કોઈની તાકાત છે બીજાની? અને મહારાષ્ટ્રીએ ચોખ્ખું કીધું હતું કે આપણે વૈષ્ણવોની જ્યારે સ્નાનની વાત ને આવી, મહારાષ્ટ્રી બોલ્યા કે કંઠી પહેરી છે, બ્રહ્મસંબંધ ધર્યા છે, એટલા માટે કઈ પ્રયાગ નથી જવાનું એવું નથી. જો ઘરે બેસીને ખાલી ટીવી જોતા હોય ને આજુબાજુ ગપ્પા મારતા હોય તો તમે પણ જાઓ. જે સેવા પરાયણ છે, જેનું મુખ્ય લક્ષ્ય સમજીને, જેને ખબર છે બ્રહ્મ સંબંધનું કર્તવ્ય, એને સેવામાંથી સમય નથી મળવાનો, એટલે એને આ બાદ નથી થતું કે એ જશે નહીં જશે, એના માટે મુખ્ય નથી રહેતું. બાકી હિન્દુ સનાતન ધર્મ છે અને આટલા વર્ષો પછી જે કેલ્ક્યુલેશન કર્યું, કારણ કે કેલ્ક્યુલેશનમાં તો આપણી માસ્ટરી છે ગણિત શાસ્ત્રમાં, અને પછી જે ગ્રહોની નિર્માણ થયું હતું એના કારણે એ સ્થાનનું જે મહાત્મ્ય હતું એને આખી દુનિયાને બતાવ્યું. બહુ મોટી, બહુ મહત્વની, બહુ આમ કહેવાય કે એક પ્રાઉડ મોમેન્ટ છે આપણા માટે આ વખતનું જે મહાકુંભનું આયોજન થયું એ. મોટી સિદ્ધિ છે, મોટી સિદ્ધિ. 144 વર્ષે આ યોગ હતો. યા યા હા, એટલે એ કેલ્ક્યુલેશન પછી એ જે, અને કહેવાય કે કેટલા દેશોની જે પોપ્યુલેશન છે ને એટલું ત્યાં એક દિવસમાં ઠલવાયું છે. એનો મારા ખ્યાલથી અહીંયા એટલે કયા વિષય પરથી આ વાત નીકળી મને, હા, મુખ્ય એ રીતના આપણે વાત કરી રહ્યા હતા કે રુચિપૂર્ણ શ્રવણથી નિસંદેહ, તો નિસંદેહ અને સંશય, અને એના પરથી વાત નીકળી કે પ્રશ્નો થવા, અને આ પ્રશ્નના પરિણામે જ પૂરેપૂરા 12 સ્કંધમાં આ પ્રશ્નના ઉત્તર જ છે. હજી તો આ પ્રશ્ન જે પહેલો હતો એનું તો હજી એક માળખું ઊભું થઈ રહ્યું છે. હજી એ પ્રશ્ન આવ્યો પણ નથી. એ પ્રશ્ન પરથી જે માળખું ઊભું થઈ રહ્યું જોઈએ એ થઈ રહ્યું છે. તો રુચિપૂર્ણ શ્રવણથી નિસંદેહ અને અન્ય વિષયના વિચાર વગરની સ્થિર બુદ્ધિ પ્રભુમાં નારદજીની થઈ. વિષયો નથી રહ્યા, સંદેહ નહીં રહ્યો, એટલે બુદ્ધિ સ્થિર થઈ નારદજીની પ્રભુમાં જ. અને તેથી શું થયું કે હું બ્રહ્મ છું અને મારામાં સગળું છે, પણ માયાથી આ પરિકલ્પિત છે. હવે માયાના આવરણના કારણે આ બધી કલ્પના જે કંઈ દેખાયું એ પરિકલ્પિત છે, પણ છે તો હું બ્રહ્મ અને મારામાં સગળું છે. આવો સામાન્ય રૂપ અધિકાર અનુભવ થયો છે. જો, અને અહીંયા આગળ આ અધિકાર જે થયો, બ્રહ્મનું જ્ઞાન થયું છે પણ પૂરતું નથી થયું. કેમ આ સામાન્ય અધિકાર કીધો અહીંયા આગળ? કારણ કે હજી એવું લાગ્યું કે હું બ્રહ્મ છું. સોહમ સોહમ છે અહીંયા આગળ, દાસોહમ નો હજી, એટલે એક શબ્દને ઘણો ભાર આપજો. આપણે એની પર વધારે મનન ચિંતન અવશ્ય કરીશું, કારણ કે અહીંયા દ્વૈત, અદ્વૈત અને શુદ્ધાદ્વૈતનો નિયમ જે છે ત્યાં લાગુ પડશે. પણ સામાન્ય અધિકાર રૂપ અનુભવ થવા લાગ્યો. પછી નિરંતર શ્રવણથી, જ્ઞાન ભક્તિથી પ્રભુમાં પરમ પ્રેમ થયો. મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સર્વોત્તર સુદ્રઢ સર્વોધિક સ્નેહ. હવે જ્ઞાન ભક્તિથી જ્ઞાન થયું કે આવું કંઈક છે, એ સામાન્ય અધિકાર તો પ્રાપ્ત થયો, અને હવે પ્રભુમાં પરમ પ્રેમ થયો. પ્રેમની સ્થિતિ હવે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ, એટલે હવે પ્રેમની સ્થિતિ આવી. સો જ્ઞાન ભક્તિથી પ્રભુમાં પ્રેમ થયો.
અહીંયા આગળ રાખવું પડશે. સમય ઘણો થઈ ગયો છે અને વિષય ઘણો ઊંડો છે. આના પર મનન ચિંતન કરજો. પણ મુખ્યત્વે શ્રવણ ભક્તિ, નારદજીને સનતકુમારોનો અનુગ્રહ દ્વારા પ્રાપ્ત થયેલું શ્રવણ, અને એ શ્રવણ અંતઃકરણને કેવી રીતે શુદ્ધ કરે છે. એટલે કે એ રુચિ જે છે એ અંતઃકરણમાં જે આહલાદ થાય છે, શ્રવણ ઇન્દ્રિયો જે શ્રવણ આદિમાં પ્રવૃત્ત થઈ ગઈ છે, એના કારણે એમને આ જે નિસંદેહતાથી અન્ય વિષયના વિચાર વગર જે પ્રભુમાં એમની બુદ્ધિ સ્થિર થઈ અને શ્રવણમાં જે રુચિ થઈ, એનું અહીંયા આગળ આપણને નારદજી કહી રહ્યા છે. શ્રી વલ્લભાધીશ કી જય. એની હિસાબે પ્રયાગરાજમાં 144 વર્ષે જોયું ને પેલો ફોટો, શનિ સૂર્ય અને ચંદ્ર એક સાથે. હા બેન, એ તો પેલું આપણે મહિનો ચાલુ થયો ને ત્યાંથી આપણને બતાવતા હતા ને કે આ રીતના યોગ સર્જાયા છે. ત્યારથી જ બતાવતા હતા. 144 વર્ષનો જે યોગ છે ને એ આપણે મહિનો જયારે ચાલુ થયો ને ત્યારથી જ એનું બધાને, ત્યારે તો આટલા આ બધાને પ્રેરણા પણ થાય અને બધાને એનું એટલા જ મહત્વ માટે થયો ને. પણ એના લીધે સમજાય. કારણ કે શ્રી વલ્લભાધીશ કી જય. જય હો મારા વાલા. આશરો લઈ લેશો? લઈ લો, આશરો લઈ લો. શ્રી વલ્લભાધીશ કોણે દીધું હતું? શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર, જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ શરણ કે બલ 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 जाइए, जगत उजागर गाइए. वल्लभ सृष्टि समाज संग मिल, जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए, याहि ते रसिक कहाइए. जगत उजागर गाइए. श्री वल्लभ प्रभु